નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વડોદરામાં નશામાં ધૂત SRP જવાન કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। વડોદરામાં પોલીસ કર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની વાત સામે આવી છે અને કારના ડેસ્કબોર્ડ ઉપરથી પોલીસની પ્લેટ મળી આવી છે। કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। તો અકસ્માતમાં એક રિક્ષા અને એક્ટિવા ચાલકને ઈજા પહોંચી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરમાં વધી રહ્યું છે અકસ્માતોનું પ્રમાણ। ONGC નજીક હજીરા પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે, જેમાં સ્થાનિકોના મતે પોલીસ કર્મચારીએ પીધેલી હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હોવાની વાત સામે આવી છે। તો કારના ડેશબોર્ડ ઉપર પોલીસની નંબર પ્લેટ જોવા મળી છે। વાહન ચાલકોના આક્ષેપ મુજબ કારમાં હાલમાં પણ બોટલમાં તેમજ ગ્લાસમાં દારૂ દેખાઈ રહ્યો છે। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘર પાસે પાર્ક કરેલી કારને પણ ફેરવી દિવાલમાં કાણું પાડી દીધું હતું। અન્ય એક રિક્ષા તેમજ એક્ટિવા ચાલકને પણ ઈજા પહોંચાડી હતી, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે। ઘટનાને પગલે લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા। તો ઘટનાની જાણ પોલીસ થતાં તાત્કાલિક કાર ચાલકે પોલીસ કર્મચારીને રિપીટ